હે ભગવાન, બસ હવે તું જ મને સાથ દેજે. મારી દીકરીના લગ્ન એના મનપસંદ છોકરા સાથે થઈ જાય. આદિને સદબુદ્ધિ આપજે. બસ આવ બેટા. ઊંઘ થઈ ગઈ? કેમ આટલો બધો આવકારો આપો છો? ના ના, હા તો એમ જ. તું હંમેશા ઉકળતો રહી ને, અને આજે તારી ઊંઘ પૂરી થઈ હોય ને એવું લાગે તારા મોઢા પરથી. નથી થઈ. કેમ? જુગાર રમવા ગયો તો. જીતીને આવ્યો? હા. સારું. એ તો છે ને, તારા મોઢા પરથી જ લાગતું હતું કે આજે તું સારા મૂડમાં છે. જીતીને આવ્યો હોય તો જ મારી છે ને આમ ઊંઘ ન દેખાય, ટેન્શનમાં ન દેખાય, અને એકદમ હસતું મોઢું હોય મારું. બસ તું જ્યારે જ્યારે રમે ને ત્યારે તું જીતે ને એવી હું પ્રાર્થના કરીશ. બસ. વાહ, આટલો બધો બદલાવ સમજાતું નથી કે તમે ક્યારથી આશીર્વાદ દેતા થઈ ગયા. આદિ, મેં એવું વિચાર્યું કે તું તો ક્યારેય નહીં બદલાઈ શકે, તો ઓકે તો બદલાવવું પડે ને. એટલે હવે હું બદલાઈ ગઈ. તારા મૂડ પ્રમાણે હું વાત કરું. આજે એક વાત કરું. કરો ને. ગુસ્સો નહીં, ગુસ્સો નહીં. તને તો ખબર છે ને કે ઘરમાં દીકરી બેન જુવાન થઈ ગઈ હોય તો સમય થઈ ગયો હોય તો આપણે એને લગ્ન કરાવીને સાસરે વળાવી જોઈએ. હા તો વળાવી દેવી જોઈએ ને. છે કોઈનું માગું? હા છે. છોકરો સારો છે, દેખાવડો છે, સારું કમાય છે, ખાનદાન ઘરનો છે, અને એના ઘરના પણ બહુ સારા છે. તો વિચારું છું કે. તો નહીં આ પાડે. કેમ? મારું નામ પડશે કે ના પાડી દેશે ને. ના ના, બધાને એવું થોડું હોય. હા, દીકરી આપવાની હોય ને તો એવું વિચારે કે આ ઘરમાં ન અપાય, પણ એને તો દીકરી લઈ જવી છે એટલે એને કાંઈ ફરક નહીં પડે. બસ ખાલી તું હા પાડ ને. ના, એના માટે હું છોકરો ગોતી લઈશ. ભલે ઓછું કમાતો હોય અને થોડો ઘણો આખો માણસ પણ હોવો જોઈએ. આ દુનિયાથી દબાઈને રહીને એવો જમાઈ બિલકુલ નહીં ચાલે. હટ્ટું જમાઈ મારા નથી જોતો. પણ તારે ક્યાં એની સાથે રહેવું છે? આપણે તો દીકરી એના ઘરે મોકલવાની છે. અને મારી વાત સાંભળ ને. એ આપણી મીરા જ્યાં જોબ કરે છે ને ત્યાં એની સાથે જ છે એ છોકરો. અને એ બંનેને સારું બને છે. બંને આજુબાજુના ટેબલ પર જ બેસે છે, સાથે ટિફિન ખાય છે, વિચારોની આપ-લે કરે છે, બંને એકબીજાને પસંદ કરે છે. તો પછી કરાવી આપવામાં શું વાંધો છે? વાત ત્યાં સુધી પહોંચી ગઈ છે. આ તો હું કહું છું, વાત પહોંચી નથી. ના ના ના, તમે બરાબર કીધું. આ નોકરી કરે છે એટલે પ્રેમ થઈ ગયો હશે, બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હશે. ના ના, વાત તમારા સુધી પહોંચી એટલે તમે લગ્ન સુધી પહોંચી ગયા. અરે ના આદિ ના, તું છે ને હંમેશા બધા મનના ઘોડા ઘડ્યા કરે. મારી વાત સાંભળ. મીરા જ્યારે સાંભળ તો, મીરા નોકરીએથી આવે ને એટલે હું એને રોજ પૂછું કે આજનો દિવસ કેવો રહ્યો, કંઈક કોઈની સાથે બગડ્યું નથી ને, ટિફિન ખાધું ને. એટલે મને બધી વાત કરે કે મારી બાજુમાં એક ઈશા કરીને છોકરી બેસે છે અને એની બાજુના ટેબલ પર એક રોનક કરીને છોકરો બેસે છે. અમારા ત્રણેયની કંપની છે, અમે લોકો સાથે જમીએ છીએ. બસ બસ. હા, વિચારો ત્યાં નથી કરવાનો સંબંધ. સાંભળી લો મારી વાત. મીરાને તો હું જોઈ લઈશ. એ તમે છે ને આ વાતને આગળ નહીં વધારતા. ના આદિ, એ છોકરો કોણ છે, શું છે, હું જોઈ લઈશ ને મળી લેશે ને. આદિ હું તને કહું છું. મારે કઈ નથી કેવું. હા, તમે લવ મેરેજ કરીને આ ઘરમાંથી કાઢવા માંગો છો એને? ના ના, હું જ તને કહું છું. આપણી જ્ઞાતિનો છોકરો છે, ઓળખો છો તમે એને? સાંભળ. કઈ નથી જાણતા છતાંય તે આટલું બધું સારું કેમ બોલો તમે? સાંભળ. નહીં જવા દો આ ઘરમાંથી. આપણે હું ગોતીશ એના માટે. તું એ છોકરાને એકવાર મળી લે ને, મળી લે ને, પછી તું ના પાડીશ તો નહીં થાય. આ આપણી જ્ઞાતિ એક જ છે ને, તો તું કેવો છે?
તો જ્ઞાતિનો છોકરો લાવવો જરૂરી છે? એ તારા જેવો હોય તો ન કરીએ ને આપણે. ખાલી એકવાર એને મારે મળી લે ને. વિચારવાનું છે કે મારી બેનને મારે ક્યાં પરણાવી. હા, તમે કે પપ્પા કોઈ નક્કી નહીં કરો કે એનું શું કરવાનું છે, અને મારા જેવો હશે તો હું પહેલા આપીશ, કારણ કે એ ત્યાં સુખી થશે. પેલો એનું ધ્યાન રાખશે. કોઈ દિવસ એના ઘર સામે કોઈ જોઈ નહીં શકે, અને બરાબર મારી જેવો માણસ હોવો જોઈએ. આદિ, એક જ વાત કહું, ડરથી કોઈના દિલમાં જગ્યા કરીએ અને પ્રેમથી કરીએ એમાં ફરક નહીં. કોઈ ડરીને આપણાથી જીવે અથવા આપણને હાય હલો રિસ્પેક્ટ આપે અને કોઈ પ્રેમથી આપે, એમાં કંઈ ફરક નહીં બેટા. ઘણો ફરક છે. હા જુઓ, સાચી વાત કરું ને તો તમે કોઈને ડરાવો ને તો આપણું કામ જલ્દી થાય. ના, અને ભાઈ સાહેબ, મારું કામ કરી આપો, હાથ જોડું છું, પૈસા આપું છું, ના, ત્યારે એ તમને વધારે દબાવે. એટલે માણસ તો હંમેશા કડક સ્વભાવનો જોવો જોઈએ. બધામાં કડક ન ચાલે બેટા. હા તો તમે જુઓ ને, આ ચિંતા નહીં કરતા, એ છોકરાને હું મળીશ. હા કદાચ મને પાસ પડી જાય તો, હા બાકી તૈયારી રાખજો. હા, મળી લે એકવાર, મળી લે ને. હે ભગવાન, રોનકને ઈ પસંદ કરી લે તો સારું. મારી દીકરીની જિંદગી તો સુધરી જાય. એવી રીતે બેઠું કૂદીને મને ડર લાગે. ઓ આ શું હરકત છે? હે, આ શું હરકત હતી? આ ખુરશી કેમ વચ્ચે નાખી? આ શું હરકત છે? હા, કોણ છે તું? અને હા, મારવાની તારી હિંમત કેમ થઈ? કેમ? તું કોણ છે? મારી બેન સાથે પ્રેમ કરવાની હિંમત કેમ થઈ તારી? બેન સાથે એટલે તું હા, મીરાનો ભાઈ છું. આદિત્ય? અરે આદિત્ય, મને ઓળખ્યો નહીં? હું રોનક, મીરાના ક્લાસમાં ભણતો હતો. આપણે સ્કૂલમાં સાથે હતા, તું સિનિયર હતો. ઓળખ્યો નહીં મને? બિલકુલ નહીં. ભણતા હશું તો શું છે? કઈ નહીં, પણ મારી બેન ત્યાં જોબ કરે છે એટલે પટાવી લેવાની. હે, આ કેવી વાત કરે ઓળખે છે? જ તું મને? આપણે બેસીને વાત કરીએ ને આદિત્ય. હા, બેસવા માટે ખુરશી નહોતી ઘા કરી, તને રોકવા માટે જ ખુરશી ઘા કરી હતી. હા, પણ બેસીને વાત કરીએ ને મારા ભાઈ. લગ્ન કરવા માંગે છે મારી બેન સાથે. હા, હિંમત છે તારામાં? હું એને પ્રેમ કરું છું અને એ પણ મને પ્રેમ કરે છે આદિત્ય. પ્રેમથી હિંમત તો નહીં આવે ને. આ કમાઈ છે. હા, હું જોબ કરું છું. સુગર રમે? ના દારૂ પીવે? ના, એવું મને કોઈ આદત નથી. આ કોઈ મારી જાય તો સામે મારી ના શકે. પટ્ટું છો? પણ તું તો મીરાનો ભાઈ છે ને, હું આ તો તારી શું પર થઈ ગયું? તારી પર ના હાથ ઉપાડી શકું ને. ના, તારી હિંમત જ જોવાની હતી કે તું કેટલામાં છે. ભાઈ જો, હું એવો માણસ નથી. હું છે ને સીધો સાદો માણસ છું, નોકરી કરું છું અને બસ સીધી લાઈફ જીવું છું. આડાવાડા કોઈ કામ નથી કરતો અને હું મીરાને બહુ ખુશ રાખીશ. મને કોઈ આડી આદત નથી, પાન માવા સિગરેટ કોઈ વસ્તુ નથી ચાલતી, બરાબર છે? જુગાર નથી રમતો, દારૂ નથી પીતો અને બીજી કોઈ છોકરીના લફરામાં પણ નથી. આજ સુધીમાં મેં કોઈ છોકરી સાથે કોઈ અફેર કે કાંઈ જ નથી કર્યું. હા, સાચું બોલું છું. તું હસે છે કેમ? હા, પોપટની જેમ બધું બોલવા લાગ્યો હે ખરેખર. હા, પહેલા સ્કૂલમાં હતો ત્યારે યાદ આવી ગઈ મને. એકવાર અમે બધા સિનિયરે તને પકડ્યો હતો ત્યારે તું આવી રીતે પોપટની જેમ બધું બોલતો હતો કે પ્રિન્સિપલ પાસે હું ગયો તો, આ બધું મેં કહી દીધું હતું, આ લોકોએ અમારે પેન્સિલ ને આ તે બધું ચોરી લીધું હતું અને અમારા લંચ બોક્સ પણ ખાઈ ગયા હતા. અરે એ બધી તો હવે જૂની વાત થઈ ગઈ ને આદિત્ય. હવે એ બધું યાદ કરીને શું ફાયદો છે? ત્યારે તો આપણે બહુ નાના હતા અને મને ત્યારે થોડી ખબર હતી કે એક દિવસ તું મારો સાળો બનવાનો છે. સાળો બનવાનો છે? હા, પણ તું ઓળખે છે મને કે અત્યારે હું શું કરું છું શું નહીં? કઈ વાત જે આ તારી જેવાને રોજ લૂંટું છું. હે, રોજ એને મારું છું ફટાકા. આ ભાઈ આ સારી વસ્તુ નથી. આ લાઈફમાં કંઈ કરવું હોય તો, આગળ વધવું હોય તો. ઓ સલાહ સૂચન તારી પાસે રાખ. તારા સલાહ સૂચન માટે નથી ઊભો રાખ્યો. મારી વાત સાંભળ, મારી બેનથી દૂર રહેજે.
અરે પણ અને હું નોકરી પણ એ છોડી દેશે. હવે નોકરી પર પણ નહીં આવે અને ભૂલે ચૂકે એને ફોન કરવાની કોશિશ પણ ન કરતો. સમજો તું? અરે મારી વાત તો સાંભળ. અરે બધું સાંભળી લીધું. હવે મારો હાથ ચાલે ને પેલા તું ચૂપ થઈ જા તો વધારે સારું. નહીં તો આ ખુરશી પડી છે ને માથા પર મારીશ. માથું ફોડી નાખીશ તારે. આદિત્ય આપણે બેસીને વાત કરીએ ને. ઓ બેસવા વાળી. સારું છે કે હું નશામાં નથી આવ્યો. નહીં તો આ તારું જ ગાડું તારા માથા પર મારે. ભાઈ તું પહેલા તો આવો નતો, હવે આવો કેમ થઈ ગયો? તારી હિંમત કેમ થઈ? હા, નોકરી આપીને એહસાન જતાવ્યું. ના ના, મારા હું એવો બેનને બોળવી લીધી. હું એવો વ્યક્તિ છું જ નહીં. 2 પૈસા કમાવીને. ભાઈ તું હાથ નીચે રાખ ને, મને ડર લાગે છે. હાથ તો નીચે જ છે, ખાલી હું તો શર્ટના બટન ટાઈટ કરતો. તો સાંભળ, આ પ્રેમથી સમજાવું છું. આ ઘર સુધી વાત પહોંચી ગઈ છે. મારા ઘરના કદાચ માની જશે ને, પણ હું નહીં માનું. હા, એટલે એનાથી દૂર રહેજે, ધ્યાન રાખજે. નહીં તો કંઈક એવું ના થાય કે તારા પરિવારવાળા તને ગોતતા હોય, રડતા હોય કે રોનક તો ઓફિસે ગયો હતો અને હજી ઓફિસેથી પાછો કેમ ના આવ્યો. તારી ગાડી સાથે તું પણ આ બ્રિજની તેથી નીચે પડી ગયો તો બૂમ. જો કદાચ ગાડી તો સારી, મતલબ થોડી તૂટફૂટ થઈને સારી પણ થઈ જશે, પણ જો તારો હાથ ભાંગી ગયો કે પછી આ તારું ગળું તૂટી ગયું તો પછી શું થશે? હા, ત્યારનો પ્રેમથી સમજાવું છું તો સમજાતું નથી. હા, તો ખાલી ગળું દબાવ્યું તું. તું વિચાર કર કે હું શું કરી શકું. એટલા માટે કહું છું કે આ તો તું ઓળખાણમાં નીકળ્યો એટલે હજી પ્રેમથી વાત કર. બાકી મન તો એટલું થયું હતું કે તને અહીંયા ને અહીંયા ટેચી નાખું. સાંભળ, બીજી વાર મારી બેનને મળવાની કોશિશ ન કર. મારી બેન હવે તારી ઓફિસમાં નહીં આવે, પણ છતાંય પગાર ચાલુ રહેશે. હા હા. આ કેવી વાત કરે છે? કેમ, કામ પર લાવી જરૂરી છે? પણ ઓફિસ મારી નથી ને, હું તો ત્યાં જોબ કરું છું. મારો પ્રશ્ન નથી. તારા બોસને કહી દેજે કે નોકરી પર નહીં આવે પણ પગાર આપવો પડશે. ને પગાર ક્યાંથી આપવો, શું આપવો, કેમ આપવો એ મારે નથી જોવાનું. પણ હા, બીજી વાર તું મને મળતો નહીં અને મારી બેન સાથે વાત પણ નહીં કરતો. સમજો તું? ચાલ નીકળ.